તો આજ તો ગયા બાપુની વાડિયા ઘોડાના ફાર્મ હાઉસમાં ચક્કર મારવા. તો ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ. તો આજ તો સવારમાં તમારો ભાઈ આવી ગયો તો ભેંસું ચારવા. તો અમારા તલીના શેઠે થોડી જાહેર ઊભી થઈ, કીધું ઢોરને ખબર આવી દઈ. તો તડકો તપી ગયો તો બધા ઢોર તૈડ્યા થઈ ગયા. કીધું પાણી પાઈ આવી નાવું તો નાઈએ લીન ડેમમાં. ઓલી બધી ભેંસું ડેમમાં પાણી પીવે ને એક બની એક જ જવેડામાં પાણી પીવે. તો પાણી બધાને પાઈ લીધું ને ડેમ પર કે મકાઈ વાળું હતું, કીધું ભલે બધા ઢોર ઘડીક સરતા. તો ઢોરને સારી હું ભૂખ્યો થઈ ગયો, દુકાને ભાગના પડી કા લીવો. તો ઢોરનું કરીને દુકાને આવ્યો તો આવી ગયા મોઘેરા મહેમાન આવ્યા ભેગા ટ્રેક્ટરમાં જ બેસી ગયા. તો કાલે આપણે જે તલી વાઈટી હતી ને એના પાથરા આપણે એક ઠેકાણ ભેગા કરીને રાખી દીધા, હુકાય એટલે ઠેસા રાખી નાખવાનું. તો પગી ગયા બાપુના ઘોડાના ફાર્મ હાઉસમાં, કુતરાએ કરી નાખ્યું સ્વાગત ને કુતરાનું નામ હે ટાઈસન. તો ફાઇનલી ફાર્મ હાઉસમાં એન્ટર થઈ ગયા ને ભરી લીધા ઘોડી આટું જોગાણના સાલિયા. તો આ બે માં દીકરીઓ, ઘોડીનું નામ તો નથી ખબર પણ વછેરીનું નામ દેવકી હે. તો આ હે બીજા નંબરની ઘોડી, એનું નામ હે રાજલક્ષ્મી. તો આ હે ત્રીજા નંબરની ઘોડી અને આનું નામ હે ધનલક્ષ્મી. તો ફાર્મ હાઉસમાં દેખાઈ ગયું મસ્ત મજાનું પક્ષી, અને હું કહેવાય તમે જરી કોમેન્ટ કરી નાખજો. તો પછી આપણે આવતા રહ્યા ઘોડાને જોગાણ દેવાના, ઘોડાનું નામ હે બાદશાહ. તો આજ માટે આટલું ઘણું, મળી નેક્સ્ટ મિનિટ વ્લોગમાં ત્યાંથી ફોલો કરી લેજો.